જંબુસર એસટી ડેપો વિવાદમાં આઈટીઆઈ એપ્રેન્ટિસ પાસે બસો ધોવડાવવાનો અને કલર કામ કરાવવાનો આક્ષેપ। ભરૂચ જિલ્લાના જંબુસર એસટી ડેપોમાં એપ્રેન્ટિસ તરીકે તાલીમ લઈ રહેલા આઈટીઆઈના યુવાનો પાસે તેમના ટ્રેડ સિવાયની મજૂરી કામગીરી કરાવવામાં આવતી હોવાનો ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ટેકનિકલ તાલીમ લેવા આવેલા યુવાનો પાસે બસો ધોવડાવવા અને દિવાલોને રંગ રોગાન કરાવવા જેવા કામો લેવાતા હોવાના આક્ષેપોને પગલે ભારે ચર્ચા જાગી છે। સરકાર દ્વારા એપ્રેન્ટિસ યોજના હેઠળ કુશળતા વધારવા તાલીમ અપાઈ છે, પરંતુ અહીં તાલીમાર્થીઓનો આક્ષેપ છે કે હેલ્પર અને મેકેનિક દ્વારા તેમની પાસે પરાણે સફાઈ અને અન્ય મજૂરી કામ કરાવવામાં આવે છે। બસ સફાઈ માટે અલગ કોન્ટ્રાક્ટર હોવા છતાં તાલીમાર્થીઓનો ઉપયોગ કેમ? આ પ્રશ્ને વર્કશોપના જવાબદાર અધિકારીઓ મૌન સેવી રહ્યા છે। ઇન્ચાર્જ વહીવટી અધિકારી ટીઆઈ પણ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા। ડેપો મેનેજર હાલ સસ્પેન્ડ હોવાથી ડેપોનો વહીવટ રામ ભરોસે છે। અધિકારીઓની સતત બદલી અને ઇન્ચાર્જ શાસનને કારણે તંત્ર ખોરવાયું હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે। જંબુસર અને આમોદ તાલુકાના અંદાજે 30 કિલોમીટર વિસ્તારના ગ્રામીણ મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓ બસોની અનિયમિતતાથી લાંબા સમયથી પરેશાન છે। નિષ્કર્ષ પાંડાના વાંકે પખાલીને ડામ જેવી સ્થિતિમાં જંબુસર ડેપોનો વહીવટ ખાડી ગયો છે। એક તરફ યુવાનોનો ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે, તો બીજી તરફ સામાન્ય જનતા પરિવહન સુવિધા માટે વલખા મારી રહી છે। બોલ નામ તારું? સોલંકી મનીષભાઈ। શામાં આગળ નોકરી કરે છે? એપ્રેન્ટિસ મેકેનિક। બરાબર। તો આ બસો ધોવાનું કોણે કીધું? મેનેજર સસ્પેન્ડ છે એટલા માટે અત્યારે તને કોણે આ બસ ધોવાનું કીધું? કારીગર કીધું। કયા કારીગર? તમે અત્યારે એપ્રેન્ટિસ છો, બરાબર છે? તો એપ્રેન્ટિસનું કામ કરવાનું હોય છે, બસ ધોવાનું કામ। આ કામ તમને યોગ્ય લાગે છે? કરવું પડે છે। અત્યારે એ ધોવાવાળા નથી, ધોવાવાળા નથી આવ્યા એટલે તમારી પાસે બસ ધોવડાવો છે એમને? તમને કોઈ કીધું હોય એવું કોણે કીધું તમને અહીંયા ડેપોમાંથી? ડેપોમાંથી કોણે કીધું? ડેપોમાંથી તો કારીગરો કે જે પરમિશન હોય, કારીગરો પરમિશન હોય કોણ? કોઈ સત્તાવાર રીતે કોઈ નથી કીધું? કોઈનું નામ તમને વ્યક્તિગત કોઈ કીધું હશે ને કે જ્યાં બસ ધોઈ નાખે એવું? તો કામ એ તો આજે અમારે જે ઉપડે એ હોય એમને કીધું। કોણ છે ઉપડી? શું નામ એમનું? ઇન્ચાર્જ ઇન્ચાર્જ કોણ છે? શું નામ છે? દીપકભાઈ પટેલ। ઓકે। બસો ધોવડાવે તમારી પાસેથી? એટલે આ તો એક જ દિવસ, બાકી તો ધોનારા ધોવ જ છે। એપ્રેન્ટિસ કેટલા જણા કરે છે અહીંયા? અહીંયા 10-12 મતલબ 15 થી 20 જણા છે। બસો ધોવા સિવાય બીજું તમે શું કામ કરો છો? મેકેનિકનું પણ કામ કર્યું। બીજું બસો મેકેનિકનું એટલે શું આવે મેકેનિકમાં? એટલે આ બસ રિપેરનું આવે। શું બસ રિપેરનું આવે? રિપેરનું કામ। ઓઇલ ચેક કરવું, બરાબર। ટાયર સામાન બધું આજે જ ધોવો છે બસ? હા। તો લોકો તો એવું કે છે કે તમે દરરોજ બસ ધોવો છે, કાલે બી ધોતા હતા? કાલે નતું, બીજા કોઈ હતા? હા।